जोरदार तालियों से सबका स्वागत करेंगे। કૃષ્ણ કુમાર અને એમની ટીમ બરોડાથી આપણી વચ્ચે આપણી શાળાને લાભ આપવા માટે ઉપસ્થિત થયા છે. સહૃદય એમનું સ્વાગત કરું છું. આ યુનિફોર્મને આ ગાડી તમે જોઈ હશે. બનાસકાંઠામાં 6-7 વર્ષ પહેલાં ખૂબ મોટું પૂર આવેલું. મજબૂત ખડે પગે ઊભું રહે છે, ચાહે ઓડી હોય કે અન્ય કોઈ વ્હીકલ હોય. એના મારફતે લોકો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે જે બોમ્બમારા થાય છે કે ઘાતક હથિયારો નાખવામાં આવે છે, ત્યારે મોટી મોટી બિલ્ડિંગોમાં, સ્કૂલો ઉપર બહુ મોટી જાનમાલની નુકસાની થાય છે. आज की मदद कर पाएंगे आप, तो उन चीज़ों के बारे में आज हम आपको बताने हैं. आप बहुत ध्यान से सुनेंगे. हो सकता है आपके अभी निकट भविष्य में वो काम ना आए, लेकिन जीवन में कभी न कभी अगर आपको उन चीज़ों का सामना करना पड़ा तो आप कैसे अपने आप को बचा पाएंगे और कैसे अपने साथ में जो भी हैं आप उनकी मदद कर पाएंगे. उन्हीं चीज़ों के बारे में आपको बताएंगे. ये सारा कार्यक्रम मैं शुरू करूं, उसका थोड़ा साउंड कम कर देंगे बेटा. बच्चे थोड़ा सा कम कर दो, शायद आ रहा है क्या? पीछे लास्ट में सुनाई दे रहा है क्या? लास्ट में ओके, थोड़ा सा कम कर दो, हल्का सा कम कर दो. ज़्यादा मेरे बोलने पे ज़्यादा आ रहा है, मैं दूर करना पड़ेगा माइक. चलिए, तो ये सारे करेक्ट मैं अपने बारे में बताना चाहूँगा, जब ज़्यादा बेटर रहेगा आपको. और ये हम कहाँ से आए हैं और क्या काम करते हैं वो था. और 2006 में एनडीआरएफ का गठन किया गया और तब से 2006 से लेकर 2026 अभी लगातार काम कर रही है. भारत में कुल एनडीआरएफ की 16 यूनिट है, जिन 16 यूनिटों में को इलाका बांटा हुआ है, जैसे स्टेट बांटा हुआ है. जैसे हमारी जो यूनिट का नंबर है वो 6 है, और इस 6 नंबर में जो हमारा काम है वो कितना रहता है कि पूरा राजस्थान, गुजरात और दमन दीव, इतने इलाके में अगर किसी भी प्रकार की कोई डिजास्टर से संबंधित एक्टिविटी होती है तो उसके लिए हम जाते हैं. अगर हमसे नहीं होता तो हम हमारे जो नियरेस्ट नुकसान हो गया तो उसके लिए उसका जो कैलकुलेशन करने के लिए कि कितना नुकसान हुआ है, कितने गाय भैंस बकरी मरे हैं, किसका कोई आदमी मरा है, किसका कोई घर ढह गया, इसके लिए एग्रीकल्चर का कैलकुलेशन कर लेंगे. और वो कैलकुलेशन सीट क्या कर दिया जाएगा, आगे भेज दिया जाएगा कि इसके इस नाम का को इतना मुआवजा मिलना चाहिए, इसको इतना मुआवजा मिलना चाहिए. फिर बाद में सरकार के बारे में बात बताऊंगा. उसके बाद मैन मेड भी बताऊंगा कि कैसे कैसे होंगे और कैसे कैसे आप उसमें सर्वाइव कर पाएंगे. तो सबसे पहले हम बात करते हैं अर्थक्वेक की. उसी की डेस्क पे कोई ऐसी चीज गिर जाए कि जिससे वो डेस्क डैमेज हो जाए और आप जगह भूकंप આવી ગયો તમે શું કરશો સૌથી પહેલા? હા હા અહીંયા કરો, મારી જોડે ધોપલા પર જાતું રહેવાનું અને માથું ધોકી દેવાનું. જેમ તો માથા પર લાગે ને તો જલ્દી. અને ભૂકંપનું થોડું ઓછું થાય ને તો આપણે કોઈના પર ખટખટાવવાનું, અવાજ બહાર જાય ને એવી રીતના, મતલબ કે કોઈના પર મારવાનું. એમાં સાહેબ હવે તમે મેં કીધું એમાં ખબર પડી કે બધાને તમને કે હજુ સમજાવું? ઓકે, હવે આગળ વધીએ આપણે. ચલો ઠીક છે, ઓકે, થેન્ક યુ. તમે હાથમાં કટ વાગી ગઈ તો એને સૌથી પહેલા શું કરવાનું તમે જોઈ લો બધાને ધ્યાનથી. સૌથી પહેલા ગોચપીસ હોય, જ્યાં કટ વાગી છે હવે ગોચપીસ ઉપર કરીને બતાવજો કેવું હોય. જોઈ લો, બધાને દેખાય છે? ખબર પડે છે ને? ઓકે, આવી રીતે કપડું લઈ લેવાનું, આ ગોચપીસ હોય, એ ગોચપીસની ત્યાં ડાયરેક્ટ એને પ્રેશર આપવાનું અને બ્લડ બંધ ના થાય. તમે જોઈ રહ્યા છો એ રીતે ગોચપીસ મૂકીને એને કવર કરી લેવાનું. આ રીતે ઉપર પટ્ટી કરી દેવાની એની ઉપર. તો એનાથી શું, બ્લડ જે લોસ થતું હશે નોર્મલી નીકળતું બંધ થઈ જશે. અને આનાથી બી જો કદાચ બંધ ના થાય, ચોટ વધારે છે, અગર વધારે વાગેલું છે, ઘાવ મોટો છે, કવર નહીં થઈ રહ્યો, લોસ થાય છે, બ્લડ નીકળતું રહેશે. બ્લડ નીકળવાથી શું થાય, બ્લડ આપણી બોડીમાંથી નીકળી જાય, ટોટલી લોસ થઈ જાય તો શું થાય? કોઈ કહેશે એક છોકરો શું થાય બ્લડ નીકળી જવાથી? ડેથ થઈ જાય.
બ્લડ અગર બોડીમાંથી ગાડીમાં પેટ્રોલ પૂરું થવાનું ડાયરેક્ટ પ્રેશર જે નસ છે એના પર પ્રેશર આપવાનું. હવે તમને ખબર છે કે આપણે નસ પર પ્રેશર આપીએ તો શું થશે? ઓછું થશે ને? શું થઈ જશે? બંધ થઈ જશે. બરાબર. એના પછી બી હવે ચોટમાં વધારે છે શું આપણું કાંડું યા હાથ કટ થઈને અલગ જ થઈ ગયું છે તો એનો તો કોઈ રસ્તો નથી કેમ કે તો ડાયરેક્ટલી બ્લડ લોસ જ થવાનો. એનો રસ્તો છે ટોનિકેટ. ટોનિકેટમાં શું કે આપણે રસ્સી લેવાની સેમ તમને જે બતાવી રહ્યા છે એ રીતે એને કવર કરવાનું. શું એની પાછળનો ભાગ એનો જે એ છે જ્યાં ચોટ લાગી છે જ્યાં કટ થઈ ગયું છે એનો પાછળનો ભાગ કવર કરીને આ રીતે જે બતાવી રહ્યા છે એમાં એ રીતે જ આપણે બાંધી દેવાનું એન્ટી ક્લોકવાઇઝ એને રાઉન્ડ કરવાનું જે 5 યા 10 મિનિટ પછી એને થોડું લૂઝ કરી દેવાનું. લૂઝ એટલા માટે કરી દેવાનું જે આપણે ટોટલી જો બંધ કરી દઈશું તો આગળના સેલ છે ડેમેજ થઈ જશે ને આગળનો પાર્ટ જે આપણો નુકસાન વધારે પહોંચી જશે એ જગ્યાએ. એના માટે આપણે નોર્મલી 5 મિનિટ યા 10 મિનિટમાં થોડું લૂઝ કરી દેવાનું તો બ્લડ થોડું અવર જવર એની ચાલુ થઈ જાય. ખબર પડી એમાં બધાને? શું ખબર પડી? ચલો મને કહો. મેં સમજાવ્યું તમને એમાં શું ખબર પડી? કપડું લેવાનું ને કપડા ઉપર વીંટી નાખવાનું અને એનાથી પણ લોહી બંધ ના થાય તો કોઈ ઢોકળો લઈને અંદર એમાં જે બેન્ડેડ છે બેન્ડેડને પહેલા આપણે આ રીતે ફસાઈ દઈશું એક કપની નીચે તો એમાંથી 2 જે કપ છે કપ સ્ટેબલ થઈ જશે ત્યાં જગ્યાએ અને અંદર જે આપણું એક કપડું આવે થોડું હલકું ભીનું કરી દેવાનું કેમ આંખમાં નમી હોય છે અને જો આપણે નમી મીક્યા વગર જો કપડું મીકી દઈશું તો આપણું જે નમીવાળો ભાગ છે શોષી લેશે અને થોડું એનો જે અંદરનું કપડું જે મીક્યું હોય એ થોડું હલકું ભીનું કરી દેવાનું ઉછેરી નાખવું. એને સેમ આ રીતે પછી એને આંખને નીચેથી ઉપર લઈએ એને કવર કરવાની જે બીજી આંખ છે બંને આંખ એક સાથે વર્કિંગ કરે છે આપણે ખ્યાલ હોય તો એક આંખ બંધ કરો બીજી આંખ વર્કિંગ કરશે એટલે બીજી આંખને બી કવર કરી લેવાની આ જ રીતે છે. એને કવર કરવાથી શું બંને આંખ હલનચલન નહીં કરી શકે જગ્યાથી બીજી જગ્યાએ કેમ કે જે આંખ છે તમારી ઓલરેડી ડેમેજ થઈ ગયેલી છે એ પછી જો બીજી આંખ કવર નહીં કરો તો વારે ઘડી વર્કિંગ કરતી રહેશે અને એનામાં વધારે ડેમેજ થશે. એના માટે સેમ આ રીતે કવર કરવાનું. ખબર પડે છે બધાને? આ કેમ કે મેં ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આવું વારે ઘડી કોઈ નહીં સમજાવે. તમે જ મેં ફર્સ્ટ એડ આપી શકો છો તમને જ ખબર નહીં હોય તો તમે કશું નહીં કરી શકો ખાલી ઊભા રહે છે એટલે ઊભું નહીં રહેવાનું. આપણે કોઈનો જીવ બચો સૌથી પહેલા આપણે કાતર લેવાની કેમ કે માથામાં તો વાર હોય એટલે કાતર લઈને એને કાતરથી જેટલો ભાગમાં ડેમેજ છે જેટલા ભાગમાં વાગેલું છે એટલા હેર કટ કરી દેવાનું. એટલા હેર કટ કરીને ચોખ્ખા પાણીથી એને સાફ કરી નાખવાનું. ચોખ્ખા પાણીથી સાફ કરીને આપણે ચોખ્ખું એને આ રીતે સેમ ઉપર મૂકીને અને ટ્રાયેંગલ બેન્ડિંગ આપણી પાસે ઓઢણી હોય છે ને જો આવી બેન્ડેડ ના હોય તો ઓઢણીથી તમે કવર કરી શકો. સેમ ઓઢણી આ જ પ્રકારની હોય છે અને આ રીતે લઈ ઓઢણી યા ટ્રાયેંગલ બેન્ડેડ લઈને એનું માથું બી આ રીતે કવર કરી શકો. આપણે ગરમીમાં છીએ ત્યારે રૂમાલ બાંધતા હોય માથા પર જેના કારણે લૂ એમાં કોઈ નથી પણ ઉપર જે કપડું મૂકે ને કપડાને દબાઈને બાંધવાનું છે તે શું બ્લડ બહાર ના ખબર પડે છે બધાને અને નોર્મલ કરીને બ્લડથી રોકાઈ જાય બરાબર. આ રીતે સેમ રોલ કરવાનો છે પટ્ટીને રોલ કરી આગળથી પાછળથી આગળ કવર કરીને ત્યાં આગળ કરીને અંદર આપસમાં જે પટ્ટી આવે ને એની પર એક અંદર બ્લોક કરી દેવાનું જ્યાં હોસ્પિટલ જતા સુધી એ પટ્ટી ત્યાં સુધી કમ્પ્લીટલી પરફેક્ટલી રહે. ખબર જ્યારે ફ્રેક્ચર થઈ જતું હોય છે તમારી પાસે કશું વસ્તુ છે જ નહીં અને જે આપણી અગલ બગલની વસ્તુ આપણે યુઝ કરીને આપણે ફર્સ્ટ એડ આપવાનું છે ત્યારે શું કરવું? આ રીતે એક નોટબુક લઈ લેવાની નોટબુકને કવર કરી સેમ ઓઢણી છે ને આપણી સેમ ઓઢણી જેવું કપડું લઈ લેવાનું. આ મારી પાસે અત્યારે લગમાં ટ્રાયેંગલ બેન્ડેડ છે જ્યારે તમારી પાસે ના હોય ત્યારે શું કરશો? ઓઢણીનો ઉપયોગ કરી અને હાથને આ રીતે જ કવર કરીને આ રીતે એને રોલ કરીને બાંધી દેવાનું છે સેમ અને એ જ હાથથી પછી આપણે ખબર પડે છે ને આમાં હાથ ઉડી જાય ત્યારે શું કરવાનું? ઇમરજન્સી બાકી તો આપણે તમે કહેશો પ્લાસ્ટર ઓફ પેરિસ બનાવી દેવાનું પણ જ્યારે ઇમરજન્સીની વાત થઈ રહી છે કે તત્કાલ પ્રભાવમાં તમારાથી સૌથી પહેલા શું થઈ શકે
આ રીતે બંને રીતે બેન્ડેડ કરી દેવાની ને બેન્ડેડ કર્યા પછી ઉપર હોવી જોઈએ બસ. કેમ કે તમારા સાઈઝ બરોબર લેશો તો સ્ટેશનની બહાર આવી જશે. ત્યારે રીતે 2 લાકડી લઈ લેવાની. ઘરે જે યુરિયા આપણે ખાતર નાખીએ છીએ ખેતરમાં બધાના ઘરે થેલી હોય છે. એ થેલીથી 20 ટીચર બની શકે. આપણે ટી શર્ટ પહેરો છો એનાથી 20 ટીચર બની શકે. હવે અમે તમને બતાવીશું કે થેલીથી યુરિયાની થેલીથી સ્ટીચર કઈ રીતે બને. જે તમારી પાઇપ या લાકડીમાં તમને બતાવશે એ રીતે ફસાઈ જવા જોઈએ. આવી રીતે જે રીતે એનાથી શું થશે કે ગમે તે જેને વાગેલું છે ચાલી નથી શકતા એ આરામથી તમે હોસ્પિટલ સુધી યા ગમે ત્યાં તમે પહોંચાડી શકો. બસ ચાલુ કરો. આ રીતે 2 ફોલ્ડ કરી દેવાના. ફોલ્ડમાં જે બંને આખો ખોલી નાખવાનો અને ફોલ્ડ કરી દેવાનો. એક ફોલ્ડમાં આ રીતે લાકડું ફસાઈ દેવાનું. એનાથી શું આપણે એક કમ્ફર્ટ ઝોનમાં આવી જશે અને બીજીને આ રીતે લઈ એની ઉપર નાખી દેશે. જે શીરો છે બીજો ધાબળાનો એની ઉપર કવર કરી લેવાનો. સેમ ઉપર કરી લેવાનો. આ થઈ ગયું તમારે ધાબળાનું સ્ટીચર. એ ગમે ત્યાં તમારે વિક્ટીમને યા કોઈ પેશન્ટને લઈ જવા હોય ઇમરજન્સીમાં લઈ જઈ શકો. રીતે આપવાનું જેની પલ્સ ના ચાલતી હોય, જેનું હાર્ટ બંધ થઈ ગયું હોય, શ્વાસ લેતો ના હોય, મતલબ જે મરી ગયો હોય એવો માણસ હોય એ હાલતમાં એને CPR આપવાનું. તો જેને હાર્ટ એટેક આવ્યું હોય એની પહેલાં તો આપણે પલ્સ ચેક કરવાની. એની કઈ પલ્સ ચેક કરવાની? કેરોટીડ પર. જો આપણે દિલની જોડે છે આ પલ્સ ચેક કરો તો બધા આવડી કોઈ છે એવો જે નથી આવતી. તો આપણને બધાને ખબર છે કે CPR શું છે, પણ ખબર નથી કે કેવી રીતે જે પસલી છે 2 બાજુની પસલી એની નીચે ખાડો છે જે એને ઝાયપડ પ્રોસેસ કહેવાય. તો એ ઝાયપડ પ્રોસેસ ઉપર 1 આંગળી મૂકવાની, એની પછી 2 આંગળી મૂકવાની એની ઉપર, અને એની પછી જે આપણો જમણો હાથ છે પંજો એ મૂકવાનો. તો આ શું થઈ ગયું? આપણું હાડ લોકેટ થઈ ગયું કહેવાય કે આપણે એકદમ હાડના નીચે આપણો હાથ મૂકી દીધો છે. એની ઉપર બીજો હાથ મૂકી દેવાનો અને પોઝિશન હાથ આપણા સીધા અને વજન બધો હાથ ઉપર આવે એવી રીતે પોઝિશન બનાવવાની. અને આપણે 1 મિનિટમાં 100 થી 120 વાર એ છાતી અંદર દબાવવાની 5 થી 6 સેન્ટીમીટર. તો આવી રીતે 1 મિનિટમાં 100 થી 120 વાર અને 2 વાર એને બ્રીથિંગ આપવાનું. 30 થાય એટલે આપણે 1 ગણવાનું અને એને પછી કોઈ કપડું એવું મૂકીને એને શ્વાસ આપવાનો. આવી રીતે જ્યાં સુધી એમ્બ્યુલન્સ ના આવે ત્યાં સુધી આ કાર્યવાહી ચાલુ રાખવાની. આ સર્કલ ચાલુ જ રાખવાનું. જ્યાં સુધી એમ્બ્યુલન્સ ના આવે ત્યાં સુધી આ કાર્યવાહી ચાલુ રાખવાની. વચ્ચે આપણે એની પલ્સ ચેક કરવાની કે ચાલુ થઈ કે ના થઈ. તો આવી રીતે કોઈ બી માણસ હોય એને હાર્ડ જગ્યા કઠણ જગ્યા હોય એ જગ્યા ઉપર એને સુડાવીને આપવાનું. એને આપણે પહેલા આંગળી મૂકવાની, એની ઉપર બીજી 2 આંગળી મૂકવાની, પછી આપણો હાથનો પંજો મૂકવાનો, એની ઉપર હાથ મૂકવાનો.
ઇન્ટરવલ થાય એટલે આપણે એને બ્રીથિંગ આપવાનું છે. આપણે એવી પોઝિશન બનાવવાની કે બધું વજન હાથ છે અને આપણે 1 મિનિટમાં 120 વાર આપવાનું છે. આ અત્યારે આપણને મજાક લાગતું છે, પણ આ મજાક જેવી વસ્તુ નથી. આપણા ઘરમાં કોકને થઈ જાય તો આ જ વસ્તુ કામમાં આવે. આ પદ્ધતિ છે. ભાઈ આપણે સારી રીતે સમજાવ. જે અન્ન નળીમાં ફસાઈ જતું હોય ત્યારે માટે શું કરવું એને એક ડેમો તમને બતાવવામાં આવશે, એ ધ્યાનથી જોજો. એનાથી શું રહેશે, કદાચ તમને કંઈક ફસાઈ જાય અને ઇમરજન્સીમાં કંઈક થવું પડે તો તમારો સાથીદાર હોય એને કંઈ તમે આ રીતે કરી શકો. તમને ખબર હશે ને તો સાથીદારનો જીવ બચાવી શકશો, નહીંતર શ્વાસ બંધ થઈ જાય. એના માટે જો સૌથી પહેલા તમારા ગળામાં જ્યારે કંઈક તમે બોલી નહીં શકો, ખાલી તમે ખાંસશો, ખાલી એક ઇશારો આપશો કે ભાઈ કશું ફસાઈ ગયું છે, તો આપણે કઈ રીતે સામેવાળાને પૂછવાનું કે ભાઈ શું થાય છે તને, શું થાય છે, બરાબર? એને પૂછીને આ રીતે કરશો, એ ખાંસતો જ રહેશે, તમને કોઈ જવાબ નહીં આપે, કેમ કે ઓલરેડી એના ગળામાં ફસાયેલું છે. હવે એને કાઢવા માટે શું કરવાનું, આવી રીતે એને 2 પગ ખુલાવી દેવાના, બરાબર? પગ ખુલાવી દઈ અને એનો જે હાથ છે એના હાથથી, બંને આપણા હાથથી એને ખુલાવી અને પાછળ આ રીતે કવર કરી લેના. એકવાર બતાવજો કમ્પ્લીટ રીતે. ઝટકો મારીને એકદમ ખોલા, કેમ કે ફસાયેલું હોય, ગળામાં શ્વાસ ના જતો હોય તો સામેવાળો માણસ એકદમ છોડી નહીં દે. એને ઝટકાથી છોડાઈને આપણે લોક કરી દેવાના. ક્યાં આગળ? એની કમર આગળ. એની કમર આગળ લોક કરીને આપણા બે એના હાથની બે અંદરથી હાથથી લઈ અને મુઠ્ઠી વાળવાની. મુઠ્ઠી બતાવો અમને કઈ રીતે વાળવાની છે. આ રીતે મુઠ્ઠી વાળીને એને જ્યાં અંદર જે તમને કીધું છે જે મેઇન જાયખણ પ્રોસેસ, ત્યાં આગળ એને એની થોડી નીચે જે આપણે હાડકાની જે પસલી આવે ને, પસલીઓની એનાથી જ્યાં પેટ ચાલુ થાય ત્યાં આગળ એને કવર કરવાનું અને એને અંદરથી આ રીતે હાથ ફેરવવાનો. જે બી ખાધેલું હશે એ ઉલટી કરી દેશે યા બહાર આવી જશે. જુઓ તમે ડેમો, બરાબર? આ રીતે બહાર નીકળી જશે. હવે જે છે એને સેમ સેન્ટરમાં આ રીતે પકડ, બે આગળ વચ્ચેનો જે મોઢાનો ભાગ છે કવર કરી અને પાછળ આ રીતે હાથ પર લઈ જાઓ અને ખુરશી પર બેસી જવાનું છે. આ રીતે ખુરશી પર બેસી અને આગળથી જે આપણા આ રીતે છે, બહુ જોરથી નહીં, નોર્મલી રીતે જે ખાધું હશે એ બહાર આવી જશે, બરાબર? નાના છોકરાને વધારે પડતું થતું હોય આવું, નાના છોકરા માટે ખાસ સમજી લેજો. કે મોટા તો આટલા બધામાં અન્નળીમાં, નાનામાં બધાને શું કરવાનું ખબર પડી ગઈ? શું કરવાનું? એ ક્યારેક આગ લાગવાના ચાન્સ વધારે હોય છે, ત્યારે આપણે આગને બુઝાવવા માટે ફાયર એક્સટિંગ્વિશરનો યુઝ કરીએ છીએ, જે ઘણા લોકોને પાસ મેથડ છે, જે બધા લોકોને આવડવી જોઈએ. પાસ મેથડ બી પુલ ધ સેફ્ટી પિન. ફાયર એક્સટિંગ્વિશર સેફ્ટી હોય છે એને પુલ ખેંચવાની, પુલ ધ સેફ્ટી પિન. हाँ ये एम द नोजल है, एम करना है जहाँ कहाँ आगे. उसके बाद ये स्क्वीज द हैंडल को दबाना है. नोजल जहाँ से आग लग रहा है उसको बेस फायर पे हमको दाएं बाएं हिलाना. या इसमें से पाउडर निकलेगा जिससे वो पूरी आग बुझ जाए. तो इस प्रकार फायर एक्सटिंग्विशर पास मेथड से यूज करके हम आग बुझाते हैं. 72 કલાક સુધી આપણે પહેરીએ તો કોઈ વાંધો ના આવે. આને એકદમ ફિટ કરીને પહેરો. હવે આપણને બીજું લાઈવ હોય. આ લાઈવ હોય જેકેટ છે. આને કેવી રીતે પકડવાનું? અંદરથી બહાર હાથ નાખવાનો અને આને 4 જણા હોય તો એને 4 જણા બી કેરી કરી શકે છે. આની ક્ષમતા 360 કિલો છે. એક હાથે પકડી રાખવાનું અને એક હાથથી હાથ હલાવવાનો, તો બી આપણે પાણીની ઉપર તરી. તો સમજી ગયા ને, લાઈફ જેકેટ કેવી રીતે પહેરવાનું ને લાઈફ બોય કેવી રીતે પકડવાનું પાણીમાં.
बोलते हैं जो हमने खुद बनाया है તરતા ના આવડતું હોય તો આવું પાણીની બોટલો આવી રીતે બાંધીને તરવાનું શીખવાનું છે એટલે છે મટકા રાફ્ટ બે મટકા લેવાના એનો ઉપરનો ભાગ છે એને એકદમ બંધ કરી દેવાનો અને આવી રીતે પાણીમાં તરવાનું છે આ તમને ડૂબવા નહીં દે આ શું રાફ્ટ આપણે જાતે બનાવેલા છે અને જ્યારે બી તમે પાણીમાં તરવા જવાનું થાય અને તરવાનું શીખવાનું હોય ત્યારે આવી જ રાફ્ટનો ઉપયોગ કરવાનો છે સમજણ પડી ને બધાને જે નાળિયેરની રાફ્ટ નાળિયેરથી પાણીમાં તરે આવા 5 નાળિયેર હશે તો બી તમને ડૂબવા નહીં દે તો આવી રીતે નાળિયેર લઈ અને આવી રીતે નાળિયેરનું બનાવી દેવાનું અને પછી પાણીમાં તરવા જાઓ તો તમે પાણીની ઉપર રહી શકો છો આપણે ગમે રીતે આપણી જાન બચી શકે કારણ કે આના લીધે આપણે તરતા બી શીખી શકાય આપણે ફ્રીજ કે આપણે કોઈ બોરી લેવાની અને થર્મોકોલ અંદર નાખીને એને સીવી લેવાનું થર્મોકોલ બી બનાવી શકાય સમજી ગયા ને કેટલી 60 પ્રકારની એમાં 4 જે પ્રજાતિ છે સૌથી ઝેરી પ્રજાતિ છે એમાં એનાથી અગર એ આપણને કરડી જાય અગર ખેતરમાં ગયા છો જો 2 ડંખ હોય તો સમજી લો ને ઝેરી છે ગમે ત્યાં ના જાય તૈયારીમાં હોસ્પિટલનો સંપર્ક કરે ને હોસ્પિટલ જતા રહે હોસ્પિટલ જવાથી શું તમારો જીવ બચી શકે આપણે મોસ્ટ ઓફલી શું કરે છે ગુજરાતમાં પહેલા ભુવા જોડે લઈ જાય કે તે જળમૂળ કરાવે કે સાફ કરવાથી પહેલા ભુવા જોડે ના જઈ અને હોસ્પિટલ જવાથી આપણો જીવ બચી શકે અને જે બિનઝેરી પ્રજાતિ હોય છે એ તમને અગર ડોટ દેખાઈ રહ્યા છે નાના ડોટ દેખાઈ રહ્યા છે એનો જે દાંત હશે બાઈટ નાના દાંત હશે એમાં જે તમને પહેલી વાર જે બતાયા 2 દાંત એ દાંત બિનઝેરી સાપ છે બિનઝેરી સાપ તમને આઈડેન્ટિફાઈ થઈ જાય તો કોબરા જે આપણે અહીંની લોકલ લેંગ્વેજમાં કહેતા હોય નાગ રસલવાઈ બરાબર એક કિરેટ કરી સાપ આવે છે એ ઊંઘમાં કાઢે છે એનો જે ડંખ હોય નોર્મલી મચ્છર જે આપણે કાઢ્યા ને એ આપણે જ્યારે ત્યાંથી દૂર હટી જાય કેમ કે બધા જ સાપ આપણે પહેલાં પહેલું તો એ સમજવાનું બધા જ સાપ ઝેરી છે પણ આ તમારી નોલેજના લીધે તમને ઇન્ફોર્મેશન આપી કે આપણા ગુજરાતમાં 4 પ્રકારના સાપ એવા ઝેરી છે કે તમને ખાલી ડસી લઈને હોસ્પિટલ ટાઈમે ના પહોંચી શકે તો તમારી ડેથ થઈ શકે છે કેમ અને અત્યાર સુધીની જે જાણકારીમાં બધાને ખબર પડી ગઈ કોઈને સખ સવાલ કોઈને સવાલ હોય તો પૂછો ઓકે થેન્ક યુ અમને લાગે છે કે જીવ બચાવી શકીએ છીએ તો હવે કૃષ્ણન સર ઓર એનડીઆરએફ ટીમ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ આભાર વ્યક્ત કરીશું 1 2 3 1